પાર્ટી છોડી દેવી છે આમ આદમી પાર્ટી, અને એને જવું છે ભાજપ કોંગ્રેસમાં ગમે ને. તો એવું જો બોલે જાહેરમાં કે ભાઈ. હેલો નમસ્કાર મિત્રો, જય જોહાર જય આદિવાસી દોસ્તો. રાજુ કરપડા ભાજપમાં જવાના છે દોસ્તો. ગોપાલ ઇટાલીને એવું કેવું છે ને જ્યારથી રાજીનામું રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી આપે છે ત્યારથી રાજુ કરપડા ભાજપ વિશે કોઈ એક શબ્દો નથી બોલ્યા એવું કહેવા માંગે છે. તો આ ગોપાલ ઇટાલીનો તમે વિડીયો જોઈ શકો છો દોસ્તો, અને તમે અમારી ચેનલ પર નયા હો તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરના દોસ્તો. આવી નવી તમે નવી અપડેટ મળતી રહે તો ચાલો તમે એનો વિડીયો. પાર્ટી છોડી દેવી છે આમ આદમી પાર્ટી, અને એને જવું છે ભાજપ કોંગ્રેસમાં ગમે ને. તો એવું જો બોલે જાહેરમાં કે ભાઈ મને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ફલાણા ગામના વોર્ડ પ્રમુખ હારે વાંધો પડ્યો એટલે પાર્ટી છોડું, એવું બોલે કેવું લાગે? વાહિયાત લાગે ને. પણ એમ કે ગોપાલ ઇટાલિયા આવો છે ને તેવો છે ને અંદર અંદર આમ કરે છે ને આમ બધું લોકોને આગળ નથી આવવા દેતો, તો કોકને એમ લાગે કે હા હશે. એટલે આરોપી જરાક વિચારીને મૂકે તો શું એ પોતાનું સારું દેખાય. હરી ફરીને ઈન મીન 3-4-5 નેતાઓ છે, એમાં હું ખેંચવું ને હું તાણવું એ તો તમે કયો. નેતા કેટલા 500 નેતા છે? ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, રાજુભાઈ હતા ત્યાં સુધી ઈ હું હવે મૂળ 5-7 નેતા છે. એમાં હું ખેંચવું ને હું તાણવું, મને એનું લોજિક નથી સમજાતું. મતલબ માઇક સામું આવે એટલે ગમે એવું ઠોક થોડું કરાય. કઈક સેન્સ વાળી વાત કરવી પડે, કઈક લોજિક હોવું જોઈએ, વાતમાં કઈક વજન હોવો જોઈએ. તમારી જેવો ભણેલ ગણેલ પત્રકાર સામો ઉભો 4 હામા સવાલ પૂછી લે તો શું બોલવું? ખેંચતાણ છે આંતરિક, પણ આંતરિક ખેંચવા તાણવા માટે માણસો તો જોશે ને. એટલા તો છે નહીં અહીંયા. અને છે નહીં ખેંચતાણ. હાલો ખેંચવું છે તાણવું છે હું ખુરશી છે નહીં, સત્તા છે નહીં, ટેન્ડર છે નહીં, તો હું ખેંચવાનું હું તાણવાનું છે નહીં. ખેંચતાણ જાય ખેંચવા તાણવા માટેની વસ્તુ હું માણા હું કઈ વાતમાં છે કઈ? મતલબ તમે એમ કહો કે આમ હાલે છે પાર્ટી બહુ જૂથવાદ છે ને, એટલે ભાઈ એ બધું હું કામ અહીંયા હોય? અહીં નથી ખુરશી, નથી ટેન્ડર, નથી કોન્ટ્રાક્ટ, નથી અહીં સરકારી ફાઇલું, નથી અમારી પાસે કાંઈ. એમાં હું ખેંચવું હું તાણવું? તો દર્શક મિત્રો, ઈશુદાન ગઢવીનું એવું કેવું છે કે કોંગ્રેસ પતી ચૂકી છે અને એમની નાવડે ડૂબી ગઈ છે દોસ્તો, એવું કહેવામાં આવી રહ્યા છે. તો ઈશુદાન ગઢવીનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો. કોંગ્રેસ પાર્ટીમાંના નેતા નીકળી જશો એવું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો. તો તમારે શું રહેશે કોમેન્ટમાં જરૂર બતાડજો, અને તમે આ વિડીયો જોઈ લો. કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો વંચિતોની શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છીએ, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ, અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે. આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે. આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે. ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે, અને નિર્ણય 2027માં નાગી તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે. તો દર્શક મિત્રો, રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને મોરે જવાબ આપ્યો એવું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો. તો રાજુ કરપડા ગોપાલ ઇટાલિયા વિશે કેવું બોલી રહ્યા છે, તો ગોપાલ ઇટાલિયાનો અને રાજુ કરપડાનો તમે વિડીયો જોઈ. એ લોકો આરોપ કરે છે જે લોકોને દારૂ પર જનતા રેડ કરવી હતી, રાજુ કરપડાને હાથો બનાવીને પેલા ખેતરમાં મોકલો સુપાઈને ગાડીમાં બેઠા હતા, એ લોકો આરોપ કરે છે કે રાજુ કરપડા ડરપોક છે. કે દારૂ ઉપર જનતા રેડ કરવાની વાત હતી, પેલા એવી વાત હતી કે બંને સાથે જઈશું, પછી કઈ જગ્યાએ દારૂ ઉપર વિસાવદરની વાત છે, વિસાવદર ચૂંટણી સમયે કહેવામાં આવ્યું બંને સાથે જઈશું, પછી ગાડીમાં છુપાઈને બેસી ગયા. રાજુ કરપડાને એકલાને કેમ મોકલી દીધો? પછી પૂછવામાં આવ્યું ફોન પર બધું સારું છે, શાંતિ છે, તો કીધું હા. ત્યાર પછી કેમ આવ્યા? મળદ મુસાળા હતા તો ત્યાર પહેલા આવું